ઢીમાની અંદર આવેલા પાણીથી પૂરની વિકટ પરિસ્થિતિ। ઢીમા ગામના જાગૃત નાગરિક જાગીરદાર સમાજમાંથી બોલનારા વ્યક્તિ દરબાર સુરસિંહ ઉર્ફે કિશોરસિંહે જણાવ્યું છે કે અમારા ગામની અંદર બહુ મુશ્કેલી પડી ગઈ છે। અમારા ગામની હાલત ખૂબ ખરાબ છે અને મોટો યાત્રાધામ છે ઢીમા ગામ। સરપંચ અને તલાટી પાણીમાં ફસાયેલા લોકો માટે બન્યા આશરો। બનાસકાંઠા જિલ્લામાં આવેલા મેઘતાંડવને લઈ થરાદ, વાવ અને સોયગામ વિસ્તાર દરિયા સમુદ્ર જેવા વિસ્તારો બનાવી દીધા હતા, ત્યારે યાત્રાધામ ઢીમા ખાતે આવેલા તાજેતરના પાણી પૂરે ભયંકર પરિસ્થિતિ નિર્માણ કરી દીધી હતી। આ સમયે ગામના ઠાકોરવાસ, રબારીવાસ, કાંચીવાસ, દલિતવાસ, બ્રાહ્મણવાસ, રાજપૂતવાસ, વજીરવાસ સહિતના તમામ જ્ઞાતિના લોકોને કોઈ પણ જાતના સંકોચ રાખ્યા વગર માત્ર માનવ સેવા એ જ ધર્મ નિભાવવાની ફરજ મુખ્ય બે લોકોએ ગામમાં કરી હતી। પાણી પૂરના સમય દરમિયાન ગ્રામજનોનું દૈનિક જીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। અનેક ઘરોમાં 4-4, 5-5 ફૂટ જેટલા પાણી ઘૂસી જતા લોકો આશ્રય અને રોજિંદી જરૂરિયાત માટે સંઘર્ષ કરી રહ્યા હતા। આવા કપરા મુશ્કેલ સમયમાં ગામના સરપંચના પિતા માનાભાઈ ધુડાભાઈ રાજપૂત તથા તલાટી શ્રી ઠાકરસિંહભાઈ રબારી ગ્રામજનોનો સાચો સહારો બની આગળ આવ્યા હતા। બંને લોકો સુધી, લોકોના ઘરો સુધી ફૂડ પેકેટ, ખોરાક, પીવાનું શુદ્ધ પાણી ને જરૂરી સામગ્રી પહોંચાડવાની જવાબદારી ઉચકી। ખાસ કરી વૃદ્ધો, મહિલાઓ અને બાળકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં સહિતની સંપૂર્ણ જવાબદારી ઉઠાવી હતી અને કોઈ પણ લોકોને મુશ્કેલી ન પડે તેને લઈ પૂરે તકેદારી લેવામાં આવી હતી। જોકે આ બાબતે પાણીમાં અસરગ્રસ્ત ગ્રામજનોનું કહેવું છે કે પૂરના પાણીમાં બધું ગુમાવવાના ડરે મન ગભરાયું હતું, પરંતુ માનાભાઈ અને ઠાકરસિંહભાઈએ 4-4 ફૂટ પાણીમાં લોકો સુધી પહોંચી તાત્કાલિક મદદ કરી અમને નવો આત્મવિશ્વાસ આપ્યો। આ વિકટ ઘડીએ કરાયેલા સેવા કાર્યને કારણે સમગ્ર ગામમાં સહકાર અને એકતાની ભાવના ફરી પ્રબળ બની છે। માનવતાને સર્વોપરી માનતા આવા સેવકોના પ્રયાસો ગ્રામજનો માટે જીવનદાયી સાબિત થયા છે। રિપોર્ટ રાજપૂત ગોવિંદસિંહ, વાવથરા, ઢીમા। તો સુધી ઉપલ્યો પુલ બનાવવાનો છે, એટલી સરકાર સાથે અમે વિનંતી કરાશો અને એટલી મહેરબાની કરીને આટલું કરો તો અમારા જાત્રાઓ ગામ છે, ધણીધર સાંભળે હમું ભગવાનનું ધામ છે ને આટલું કરો તો બહારની પબ્લિક ખૂબ આવે છે, ખૂબ હેરાન થાય છે, જમીન માપથી આવે છે, પગપાળે આવે છે અને એટલી હેરાનગતિ થાય છે, કોઈ સીમા નથી, એટલી હેરાનગતિ છે। આટલું એવું પાણી તમે ટ્રેક્ટરવાળા આવે છે તો ભાઈ ટ્રેક્ટર છે છતાં કેટલું દબાવે ખરાખર પાણી પડ્યા છે। મહેરબાની કરીને આટલું તાત્કાલિક સરકાર તમારા ગામની અંદર પશુધન કેટલા મૃત્યુ પામેલા? પશુધન તો હવે અત્યારે તો કોઈ ખ્યાલ નથી, પૂરો આંકડો નથી, પણ લગભગ મારા ખ્યાલથી 30 જેવા તો નાના મોટા મરી ગયા હોય છે। બરોબર, મોર ખૂબ મર્યા છે। આ પાણીના વળામાં કોઈ ગૌશાળા આવેલી છે? પાણીના વળામાં ગૌશાળા પણ આવી છે।